જો કે 60 કરી માર્યું છે ચાલુ. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી ડાયરાને. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને સવારના જો કે 9:30 વાગી ગયા છે. અને ભાઈ આજ જો કે પાડોશી મારે દવા છાંટવા જો કે આવવાના છે. અને અહીંયાનો થોડો ઘણો વિડીયો શૂટ કરશું, કેવું છે દવા છાંટવાનું કામકાજ. અને આપણે જો કે ટ્રેક્ટર લઈ આવ્યા હતા કાલ, અને આજ આપણે પાછું મેકવા જવું જોઈશે. ટ્રેક્ટર જો કે કાલ લઈ આવ્યા, થોડું ઘણું કામ હતું એટલે કીધું ટ્રેક્ટર લઈ આવ્યો હતો મહિન્દ્રા. અને જો કે ટ્રેક્ટર આપણે દેવા જવું જોઈશે, દવા છાંટવાની છે એવડે અમારે પાડોશીને પૂનાભાની એમને. તો ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રામ રામ, જય માતાજી બધાને ડાયરાને. સવારના 9 વાગી ગયા હે. જય બજરંગબલી, જય બજરંગબલી. આપણે જો કે ભાઈ ટૂંકમાં એક વાત કેવી છે કે ટ્રેક્ટર તો આપણે જો કાલે લાવ્યા હતા, આના પહેલાં આપણે 2-3 વખત લાવ્યા હતા. કેમ કે પાડોશી છે ને, આપણે ઘણા લોકોને એવું કે બહાર કામ વાડી રાખો એટલે પાડોશી આપણે વસ્તુ આપે ન આપે, એટલે ઘણા બધા પ્રશ્ન ઊભા થતા હોય છે. પણ આ એવું છે ને, તમારામાં જો આપણે નોલેજ હોય ને કાંઈક ગમે તે, તો માણસો ગમે ત્યારે આપણે વિશ્વાસ કરે, અને વસ્તુ પણ ઘણો બધો ફેર પડે. બાકી ટ્રેક્ટર જો કે આપણે ગામમાં તો હોય ને, અહીંયા તો આપણે આવડતું હોય ને, તો ઘણા લોકો એમ કે ભાઈ આને ટ્રેક્ટર બરાબર ફાવતું નથી, અને આમ છે ને તેમ છે. એમ કરીને માણસ આપણે વસ્તુ સાધન મોટું આપવામાં ઘણી બધી માણસ ના પાડતા હોય, ઘણા બધા એવા હોય, દાખલા જોયેલા છે, આપણે ખુદનો અનુભવ છે. જોકે આપણે સામે જીરું છે, અને અમારે પાડોશી છે સાસડિયા ગામવાળા. જોકે 3 મહિનાના અમારે ઓળખાણ છે, ખાલી 3 મહિના ફક્ત. ના તમે ડાયરેક્ટ વાત કરો ને ભાઈ પાડોશીને કે ભાઈ આપણને ફાવે છે, એટલે લઈ જ જાઓ સીધા, કેમ કે ના ન પાડે, અને કોઈ એકબીજા કહેવાવાળા ન હોય. અને અહીંયા અમુક ઠેકાણે આપણે ઘણા દાખલા એવા જોયેલા છે, એટલે આવું કાંઈક છે. ચાલો હવે જવાનું છે આપણે ટ્રેક્ટર મેકવા, અને દવા જોઈ છાંટવાની છે. ચાલો ભાઈ ટ્રેક્ટર કરી વાળી જતું. ટ્રેક્ટર ફટાફટ મેકતા આવી, અમારે પાડોશીનો ફોન આવી ગયો છે. હાલો મિત્રો, અમે પૂનાભાની ચા પાણી પીવા જઈ. બીજું કાંઈ મળી હાલો. પૂનાભાનું જીરું છે, અસલ મજાનું થઈ ગયું છે. આપણે પછી આપણે ચા પાણી પીવા જઈએ. જીરું સારું છે એટલે જીરું કેવું થઈ ગયું છે જો તો ખરો. જુઓ ભાઈ, સરસ મજાનું જીરું છે પૂનાભાનીનું. અને કીધું તો આ બાજુ જીરાને ડગરા છે, પણ તો પૂનાભાનીને નહીં વાંધો આવે. કા રામજી 10 ગરિયા છે ને બીજું. હાલો ભાઈ આવતા રહ્યા છે અમારા પૂનાભાની વાડીએ. લે હા 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 માલધારી, શું હાલે તમારે? સારી મજા કરીએ. ક્યાં ગયા કારીગર? જીરાના કા 1 નંબર કારીગર. કા રામજી વખાણ કરે? કા રામજી કા જીરું કેવું બનાવ્યું છે રામજી? અસલ બનાવ્યું છે. સરખું બોલ આમ. અસલ બનાવ્યું છે. હું મોબાઈલ વાળો તો હાથ પાડ્યો, મને ખબર ને. લ્યો પાણી તો નાખો. ચાલો ભાઈ ચા પાણી પી લીધા છે આપણે પૂનાભાની વાડીએ. અને ના બેવું નથી, જોકે દવા છાંટવાનું કામ ચાલુ છે. છોકરાએ ટ્રેક્ટર તો કીધું છે. જુઓ ભાઈ છે ને ડ્રાઈવર, હા ડ્રાઈવર હાલવા દેતું થાય. ડ્રાઈવર બાકી જોરદાર હો. ઇલા લે હરખું પકડી જઈએ. શું ઓલા છોકરાનું નામ શું છે? હાર્દિક. જો જો પડી જતો ને ધોરિયામાં. ક્યાં દવા એ કઈ છે?
બાકી સલ્ફર ને ડાયથન બે નાખી દીધું ને. ચલો ભાઈ હેમુભાઈ દવા મિક્સ કરે સારી, દવા સારી થઈ જાય મિક્સ, પછી છાંટવા કરશું ચાલુ. રામજી ચાલો ભાઈ આવી રીતનું જીરું છે. અને જો કે વરિયાળી 50% વરિયાળી બંધ થઈ જાય છે કમ્પ્લીટ. દવાના રાઉન્ડ જો કે 2 રાઉન્ડ મારવો પડશે, 2 થી 3 રાઉન્ડ, તો જીરું કમ્પ્લીટ પાકી જાય છે. બાકી 1 થી 2 માળે વરિયાળીને બંધ થઈ ગયા 1 ગ્લાસ. અને ચાલુ કરી દવા છાંટવાનું. હવે પાડોશી અમારે અત્યારે જો કે બપોરના આપણે 2 જેવો ટાઈમ થઈ ગયો છે. ના છે અમારે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ ને શું નામ તારું? જિજ્ઞેશ. જિજ્ઞેશભાઈ નામ છે, જિજ્ઞેશ મેવાસા. ચાલો ભાઈ દવા જો કે છાંટવા કરી વાળ્યું છે ચાલુ. હેમુભાઈ અને અમારે રાજુભાઈ સામે છે આપણે મકાન. એટલે ભાઈ આવી રીતનું કામ થાય છે. લોકો ભાઈ મહેનતના તો આવડા જબરા છે કે મહેનતમાં તો વાત ન થાય. અને જીરામાં જો કે ટાઈમ ટુ ટાઈમ દવા છાંટવી પડે છે. જીરું એ વસ્તુ જ એવી છે કે તમારે એમાં ખાસ કાળજી રાખવી પડે ત્યારે જીરું થાય છે. દવા ટાઈમ ટુ ટાઈમ દવા છાંટવી પડે. અને પાણી વાવવા પણ જો કે ઘણી બધી ધ્યાન રાખવું પડે છે છેલ્લા 2 પાણીમાં તો. અને જીરું જો કે સરસ મજાનું જીરું છે, તમે જોઈ શકો પાછળ. અમારા પાડોશી છે ગામ સાસડિયાવાળા, થાનગઢ તાલુકાનું. અને જીરું જો કે પહેલી વાર જ વાવ્યું છે. જો કે આપણે આવી રીતનું કામ હાલે છે. પાડોશીની વાડી જીરામાં દવા છાંટવાનું, આપણે પાણી વાળતા હતા ઘઉંમાં. અને હવે બંધ થોડીક વાર કર્યું છે અને પાછું કીધું થોડીક વાર ચાલુ કરશું. અને બપોરના જો કે 2-2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આવો આવો હાલો, મહેમાન આવી ગયા છે અમારે વેવાઈ આરામ ફેરડાવાળા. હાલો ચા બનાવો હાલો, મહેમાન ડાયરો ભેગો થઈ ગયો છે ને. કા રામજી? હા.